ભારત સરકાર હવે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારીને E30 ફ્યુઅલ તરફ આગળ વધી રહી છે। હાલ દેશમાં E20 ફ્યુઅલનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ હવે E22, E25, E27 અને E30 માટે નવા ધોરણો જાહેર કરાયા છે। સરકારનો મુખ્ય હેતુ કાચા તેલની આયાત ઘટાડવાનો અને ઈંધણમાં આત્મનિર્ભરતા વધારવાનો છે। મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલ સપ્લાયની અનિશ્ચિતતાને કારણે આ નિર્ણયને વધુ ગતિ મળી છે। ઇથેનોલ બ્લેન્ડિંગથી પ્રદૂષણમાં ઘટાડો અને કાર્બન ઉત્સર્જનમાં કાપ આવવાની આશા છે। તો બીજી તરફ વધુ ઇથેનોલવાળા ફ્યુઅલ માટે વાહન ઉત્પાદકોને ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી તરફ આગળ વધવું પડશે। સરકાર તબક્કાવાર રીતે E30 અમલમાં લાવી સામાન્ય લોકોને ઓછી અસર થાય તેવો પ્રયાસ કરી રહી છે। આવો હવે આપને જણાવીએ કે સરકારનો પ્લાન શું છે। તો સ્વાભાવિક છે કે ક્રૂડની વધતી કિંમતો અને હવે તેના પર પહોંચી વળવા માટે સરકાર દ્વારા આ મહત્વનો પ્લાન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે હવે જાણવાની કોશિશ કરીએ કે આખરે સરકારનો પ્લાન શું છે। તો હવે સરકાર E20 તરફથી E30 ફ્યુઅલ તરફ તૈયારી કરી રહી છે। સ્વાભાવિક છે કે આ પહેલા પણ આ ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ તેની જે ક્વોન્ટિટી હતી તે E20 સુધી હતી, 20% તેનું યુઝ કરવામાં આવતું હતું। જો કે હવે તે E30 ફ્યુઅલ તરફ તૈયારી કરવામાં આવી છે। ક્રૂડ આયાત ઘટાડવાનું લક્ષ્ય આના થકી કરવામાં આવ્યું છે, જેની હવે તબક્કાવાર અમલની યોજના સરકાર દ્વારા બનાવી લેવામાં આવી છે। નવા BIS ધોરણ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો સાથે જ ફ્લેક્સ ફ્યુઅલને પ્રોત્સાહન આપવાનો સરકારનો આશય છે। હવે સવાલ એ છે કે ઇથેનોલ જેની વાત કરવામાં આવી રહી છે એ ઇથેનોલ આવશે ક્યાંથી। તો ઇથેનોલ જે છે તે શેરડીમાંથી ઉત્પાદિત કરવામાં આવશે। શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે। મકાઈના વધતા ઉપયોગને જોતા તેનો ઉપયોગ વધી શકે છે। તૂટેલા ચોખાનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે કરવામાં આવી શકે છે। સાથે જ અનાજ આધારિત ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે। નવી ડિસ્ટિલરી ક્ષમતા પણ તેનાથી વધશે। હવે સવાલ એ છે કે ઇથેનોલનું પ્રમાણ વધારવામાં આવશે તો પછી વાહનોમાં શું બદલાવ આવશે। તો તેના કારણે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન જે છે તે જરૂરી બની જશે। હવે જે એન્જિન છે તેમાં પણ બદલાવ કરવો પડશે। E30 સપોર્ટેડ ગાડીઓ જે છે હવે તેને મેન્યુફેક્ચર કરવામાં આવશે। ઓટો કંપનીઝ પર તેનાથી દબાણ વધી શકે છે, કારણ કે એન્જિનમાં બદલાવ કરવામાં આવશે તો ઈંધણ સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવશે। હવે વાહનોમાં નવી ટેકનોલોજી વિકસાવાશે। ઇથેનોલનો જે વપરાશ વધારવામાં આવશે તો તેની અસર શું થશે તેના પર હવે નજર કરીએ તો પેટ્રોલ પર નિર્ભરતા જે છે તે ઘટી જશે। અને સાથે જ ખૂબ જ મોટી વસ્તુ એ છે કે પ્રદૂષણમાં પણ ઇથેનોલના વધુ વપરાશથી ઘટાડો શક્ય છે। કાર્બન ઉત્સર્જન ઓછું થશે એટલે પ્રદૂષિત વાતાવરણ ઓછું થશે। માઇલેજ પર પણ તેની અસર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। સાથે જ ખેડૂતોને પણ તેનો સીધો ફાયદો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। એટલે જો સરવાળે જોવા જઈએ તો ક્રૂડની આયાત પણ ઘટી જશે। સાથે સાથે વાહન ચાલકોને પણ તેનાથી ખૂબ જ મોટો ફાયદો થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે। એટલે કે આવનારા દિવસોમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો વપરાશ વધી શકે છે। તો આ સાથે જ ફિગર આપણે અત્યારે અહીં સમાપ્ત કરીશું। આવતીકાલે ફરી મળીશું। વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9।